વડોદરા શહેરની ગણતરી શાંત શહેરોમાં થતી હોય છે, પણ છેલ્લા કેટલાય સમયથી શહેરનો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડેલી છે. અસામાજિક તત્વો પોતાની મેલી મુરાદ પાર પાડી પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા છે. શહેરના સરદાર એસ્ટેટ પાસેની મારુતિધામ સોસાયટી ખાતે ગત રાત્રિએ અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓનો એક બનાવ સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ કારનો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું છે. શહેરના સરદાર એસ્ટેટ પાસેની મારુતિધામ સોસાયટી ખાતે ગત રાત્રિએ બનાવ બન્યો છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે. રાત્રે 12:30 કલાકના અરસામાં બાઇક સવાર બે અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારનો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ સંદર્ભે કાર માલિક જિગ્નેશ પટેલે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ આરંભી છે. હું અહીંયા મારુતિધામ સોસાયટીમાં રહું છું. સરદાર એસ્ટેટની નજીક આવેલી સોસાયટી છે. કાલે રાત્રે 11 તારીખે રાત્રે બે ઈસમ અહીંયા બાઇક લઈને આવે છે અને અમારી અહીંયા બલેનો કાર પડેલી હોય છે, એના કાચ તોડી નાખવામાં આવે છે. અમારી બીજી ગાડીઓ છે એને પણ નુકસાન કરવામાં આવે છે. અને સવારે અમે ઉઠીએ છીએ તો ખબર પડે છે કે અમારી ગાડીના કાચ તૂટેલા છે. એટલે અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં 100 નંબર પર ફોન કરીએ છીએ. બાપોદ પોલીસ સ્ટેશનથી અહીંયા આગળ PCR વાન આવે છે અને ફોટા પાડે છે ગાડીના અને અમને ત્યાં બોલાવે છે. અમે ત્યાં જઈને કમ્પ્લેન આપી છે, પણ પછી કમ્પ્લેન આપ્યા પછી હજુ સુધી કોઈ એનું નિરાકરણ કે અમને કોઈ ફોન આવ્યો હોય કે કોઈ ઇન્ક્વાયરી થઈ હોય એવું કશું થયું નથી. તો બાપોદ પોલીસ સ્ટેશનના PI સાહેબને, કમિશનર સાહેબને, હર્ષ સંઘવી સાહેબને મારે એટલે જ કહેવું છે કે અમે સારા વેપારી માણસ છે અને જો આવા ગુંડા તત્વો અમને આવી રીતે હેરાન કરશે તો અમે કેવી રીતે કામ કરી શકતું. અમે ભયમાં જીવીએ છીએ, બરાબર છે. આજે અમારા નાના છોકરાઓ છે, આ ગાડી તોડી છે. કાલે ઉઠીને જો અમારા છોકરા પર આવી રીતે કોઈ હુમલો કરવામાં આવશે તો એની જિમ્મેદારી કોણ લેશે? આજે બે દિવસ થઈ જતા પછી પણ જો કોઈ કામગીરી થતી નથી તો અમારે કોના પર ભરોસો કરવો એ તમે અમને જણાવો હવે કે અમે શું કરીએ હવે આગળ.